નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રભુદાસ નિવૃત્ત થયા। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રભુદાસ નિવૃત્ત થઈને શહેરમાં સ્થિર થયા, પણ એક દીકરો મામલતદાર તરીકે વતનના ગામડામાં નિમાયો એટલે તેને મળવા આવ્યા। આખી બજારમાં ફર્યા, વતનનું જૂનું નવું રૂપ જોતા જોતા પોતે જ્યાં ભણતા તે નિશાળ તરફ ગયા। થોડી વાર ઊભા રહી ચારે તરફ નિરીક્ષણ કર્યું। એની નજર દરવાજાથી થોડે દૂર છાની કેબિન તરફ ગઈ। સફેદ દાઢીવાળા વૃદ્ધને જોયો, જરા યાદ કર્યું, અરે આ તો અફરજ લાગે છે। અશરફ પણ ઓળખી ગયો, સામે ચાલીને આવ્યો। અરે પ્રભુ, યાર તું અહીં ક્યાંથી? બંને 7મા ધોરણ સુધી સાથે ભણતા। અશરફ આગળ ના ભણ્યો, રેકડીની મજૂરીમાં લાગી ગયો। પ્રભુદાસ ઓફિસર થયા। અશરફે ચા બનાવી, બેયે પીધી, ઘણી બધી વાતો કરી। અશરફના 2 દીકરા જુદા છે ને મજૂરીમાં ઘર માંડ માંડ ચલાવે છે। અશરફથી હવે મજૂરી થાતી નથી એટલે આ ભંગાર જેવી કેબિનમાંથી ગુજારો કાઢે છે અને એને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ, પણ અશરફ મારી પાસેથી કંઈ રોકડા તો લેશે નહીં। ઘરે આવીને એણે દીકરાને વાત કરી। બીજે દિવસે પટ્ટાવાળાએ કેબિને આવીને કહ્યું, તમને મામલતદાર સાહેબ બોલાવે છે। અશરફ ગયો, સામે બેસાડી મામલતદારે કહ્યું, જુઓ સાસા, તમારી કેબિન રસ્તા પર છે, દબાણ ઉપાડવાની ઝુંબેશ છે। તમે મારા બાપુજી સાથે ભણતા એટલે બોલાવ્યા। તમે આમાં સહી કરી દો। વૃદ્ધો માટે આ યોજના આવી છે। તમને નવી કેબિન અને સરસામાન મળશે। ચા, દૂધ, ખાંડ માટે રોકડા 5000 રૂપિયા મળશે। બેંક લોન આપશે એટલે કેબિન કાયદેસર ગણાશે, કોઈ હટાવશે નહીં। 3 મહિના પછી મહિને 100નો હપ્તો બેંકમાં ભરવાનો। અશરફે સહીઓ કરી દીધી। બીજે દિવસે માણસો આવીને નવી કેબિન મૂકી ગયા। બધો નવો સરસામાન આવી ગયો। પ્લાસ્ટિકના નવા 6 નાના સ્ટૂલ પણ આવ્યા। સાંજે મામલતદારે આવીને ચાવી સોંપી ને 5000 રોકડા આપ્યા। છાસા, હવે નિરાંતે ધંધો કરો। બીજી સવારે અશરફે જોયું, જૂની કેબિન ઉપડી ગઈ છે। 4 મહિના થયા, બેંકમાંથી કાગળ કે કોઈ માણસ આવ્યો નહીં। તે સામેથી તપાસ કરવા ગયો। મેનેજરે કહ્યું, આવી કોઈ લોન અમે આપી નથી। મામલતદાર ઓફિસે ગયો, પૂછ્યું, જવાબ મળ્યો, સાસા, એવી તો કોઈ યોજના નહોતી ને એ સાહેબની તો બદલી થઈ ગઈ। એ બહાર આવ્યો, હાથ ઊંચા કર્યા, યા ખુદા, મારા દોસ્તે મને શરમ ના થાય એટલે દીકરા પાસે નાટક કરાવીને મદદ કરી। પરવરદિગાર એસા યાર સબકો મિલે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરજો।